સુરત મનપાના અધિકારીઓ પર લાંચ લેવાના મામલે હવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાર્યપાલ ઇજનેર વિપુલ ગણેશવાલા એસીબીમાં હાજર થયા છે। આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એસીબી પોલીસે વિપુલ ગણેશવાલાની અટકાયત કરી લીધી છે અને 8 દિવસ ગાયબ રહેવા બાબતે અચાનક હાજર થઈ ગયા હોવાથી હવે જે છે તેઓ વધુ શંકાના દાયરામાં આવી ગયા છે। ગેરકાયદેસર ડિમોલેશન નહીં કરવા 21 લાખની લાંચ માંગી હતી, જેને લઈ 21 લાખમાંથી 15 લાખ રૂપિયા જે છે તે રકમ આપવામાં આવ્યા હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું। રૂપિયા લેવા માટે વચેટિયાઓએ કથિત પત્રકાર પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્લામ રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। 21 લાખમાંથી 15 લાખ રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। રૂપિયા લેવા માટે વચેટિયાઓ કથિત પત્રકાર પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્લામ રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ફરિયાદીએ લાંચના 15 લાખમાંથી 4 લાખ આપ્યા, જેને લઈ હવે પરવાનાની ઓફિસે ગયા હોવાનું પણ સામે આવ્યું છે। લાંચના 4 લાખ લઈ અને ભાગેલા પરવાના હજી પોલીસની પકડથી દૂર છે। તેને પકડવા માટે પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે જ આ અધિકારીઓ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીએ 2 આરોપી, એક આરોપી ઇસ્લામ ઉર્ફ પરવાના તેમજ કાર્યપાલક ઇજનેર તરીકે લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા નાઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરેલો અને આ ગુનાની તપાસ ચાલી રહેલ હતી। આ દરમિયાન ગત રોજ આ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયેલા છે, જેઓની ગત રોજ એરેસ્ટ કરવામાં આવી છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે। આ ગણેશવાલા રહ્યા એમની પ્રાથમિક પૂછપરછમાં આ ગણેશવાલા એ ગુનો રજીસ્ટર થયા બાદ વલસાડ તેમજ અન્ય જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ મંદિરોમાં ફરતા હોવાનું હાલ રટણ કરી રહેલ છે અને હાલ જે રીતે તપાસ પોલીસની હોય એમાં એવું કહી શકાય કે પૂર્ણ સહકાર એ અમને આપી રહેલા નથી। આ કારણોસર અમે એમના રિમાન્ડ પણ મેળવીશું। તેમજ જે અમને મળેલા ઇલેક્ટ્રોનિક્સ અને બાકીના જે ડીવીઆર આ જે એવિડન્સ છે એ અંતર્ગત પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે, એનું એફએસએલમાં એનાલિસિસ થઈ રહેલું છે। તેમજ આ જે લોકરમાંથી પણ અમના જે સોના ચાંદીની જણસ મળેલી છે એ બાબતના દસ્તાવેજી પુરાવાઓ એ મેળવવાની પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલી છે। તથા આ કામે જે આ આરોપીઓ છે એ આ કામના ફરિયાદી સાથે સતત સંસર્ગમાં હતા અને એની પાસેથી જે આટલી મોટી રકમની માગણી કરી અને 4 લાખ રૂપિયા જેટલી રકમ એ લઈને ફરાર થયેલા, તો બની શકે કે આ આરોપીના પણ હિસ્સામાં એ રકમ આવી હોય, તો એ રકમની રિકવરીને એ બધા મુદ્દાઓ પણ તપાસમાં હાલ હાથ ધરેલા છે। તેમજ આવી સેમ એમોથી કદાચ આ લોકોએ બીજા અન્ય સાહેદો પાસેથી પણ આ મુજબના પૈસા પડાવ્યા હોય એવી સંભાવના પણ નકારી ન શકાય। એ મુદ્દે પણ અમે તપાસ હાથ ધરેલી છે અને જે પરિણામો મળશે તપાસના અંતે અમે આપને જણાવીશું। થેન્ક યુ। આ આરોપી ગણેશવાલા છે, એમનો પગાર 1,60,000 છે, જે 2021થી કાર્યપાલક ઇજનેર તરીકે એમનું પ્રમોશન મળેલું અને આ એસએમસીમાં 1996માં સુપરવાઇઝર તરીકે એ પોતે ભરતી થયેલા।